हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાતના 8 પાસ રિક્ષા ચાલકે જૂની સીએનજી ઓટો રિક્ષાને કન્વર્ટ કરી 5 ગિયરવાળી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી શહેરમાં કુતૂહલ સર્જ્યું। ખંભાતના ધોરણ 8 પાસ લાયકાત ધરાવતા રિક્ષા ચાલકે જાતે અનોખી ઈ રિક્ષા બનાવી શહેરમાં કુતૂહલ સર્જ્યું છે। પોતાની ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ રજૂ કરી છે। આમ તો હાલ ભારત કે અન્ય દેશોની ઓટો કંપનીઓ દ્વારા ગેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા બજારમાં ખુલ્લી મૂકવામાં આવી છે, ત્યારે ખંભાતના જયેશભાઈ વ્યાસે જાતે 5 ગેર ધરાવતી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે। ખંભાતના વાસણા ચોક ફળિયામાં રહેતા જયેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસે ઓએનજીસી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે। તેઓ ઓટો ગેરેજમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે, જેમણે 20 વર્ષ પૂર્વે ગેરવાળી ઈ રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું। હાલ તે રિક્ષા ચાલક તરીકે કાર્યરત છે। જયેશભાઈએ પોતાની પાસેની એક બજાજ ઓટો રિક્ષાને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી હતી, જે ઇલેક્ટ્રિક રિક્ષા 5 ગેર બનાવ્યા હતા। નાના ભાઈ મહેશભાઈ વ્યાસની સાથ સહકારથી એકવાર કરેલા ચાર્જમાં ઈ રિક્ષા 60 કિલોમીટર સુધી દોડે છે। એકવાર ચાર્જ કરવામાં 4 થી 5 કલાક લાગે છે। માત્ર 2 યુનિટ પાવર વપરાય છે। ઈ રિક્ષા પ્રદૂષણ મુક્ત બનાવી છે, જેમાં અવાજ રહેતો નથી। આ ઉપરાંત કોઈપણ પ્રકારનો મેન્ટેનન્સ પણ હોતું નથી। મેડ ઇન ઇન્ડિયાની તમામ સાધન સામગ્રીવાળી 2 મહિનાના સમયગાળામાં તૈયાર કરેલી 5 ગિયરવાળી ઈ રિક્ષા ખંભાત શહેર તરફથી દેશને ભેટ કરી છે। જયેશભાઈએ 20 વર્ષ અગાઉ ઈ રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે કામ પૂર્ણ થયું નહોતું। ત્યારબાદ નાનાભાઈ મહેશભાઈની મદદથી ઓટો સીએનજી રિક્ષાને ગેરવાળી ઈ રિક્ષા બનાવવામાં મોટી સફળતા મળી છે। ઈ રિક્ષા તૈયાર કરવામાં વાયરિંગ, સ્પેર પાર્ટ સહિત સાધન સામગ્રી ISO રજિસ્ટર મેડ ઇન ઇન્ડિયા કંપનીની વસ્તુઓ નાખવામાં આવી છે, જેમાં 95,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે, જે એકવારના રિચાર્જમાં 60 કિલોમીટર સુધી દોડી શકે છે। જે ઈ રિક્ષાને ખંભાતીઓએ ખંભાત તરફથી ભારત દેશને ભેટ આપી છે। હાલ આ ઈ રિક્ષા આકર્ષણનું કેન્દ્ર બની છે। સામાન્ય રીતે સીએનજી રિક્ષા અને ખંભાતી ઈ રિક્ષામાં તફાવત જોવા મળે છે। સીએનજી ઓટો રિક્ષા 3 કિલોગ્રામ ગેસમાં 500 ગ્રામ ઓઇલ ભરાવી 450 રૂપિયાના ખર્ચે 180 થી 200 કિલોમીટર ચાલી શકે છે, જ્યારે ખંભાતી ઈ રિક્ષા 4 થી 5 કલાકના ચાર્જમાં 25 પૈસા પ્રતિ કિલોમીટરે 60 કિલોમીટર ચાલે છે, જેની સ્પીડ 40 થી 45 કિલોમીટર રહે છે। પરિણામે ઈ રિક્ષામાં રિક્ષા ચાલક અને મુસાફરોને આર્થિક ફાયદો રહે છે। આ ઉપરાંત ઈ રિક્ષામાં કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી, વળી તે અવાજ વિનાનું પ્રદૂષણ મુક્ત વાહન છે। એટલું જ નહીં, સામાન્ય રીતે આજના ઇલેક્ટ્રિક વાહનો શોર્ટ સર્કિટ થવાને કારણે સળગી જતા હોય છે, પરંતુ ખંભાતી ઈ રિક્ષામાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થાય તો પણ તે સળગતી નથી, કેમ કે ઈ રિક્ષામાં અનોખી સેફ્ટી ચિપ્સ ફિટ કરવામાં આવી છે, એટલે કે ખંભાતી ઈ રિક્ષામાં શોર્ટ સર્કિટથી સળગવાનો ભય પણ રહેતો નથી, જેમાં તકેદારી અને ગુણવત્તાયુક્ત સાધન સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। મારું નામ જયેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ છે। મને બનાવતા 2 મહિના લાગેલા છે, પ્લસ આની ફાયર સેફ્ટીનું ધ્યાન રાખીને કામ કરેલ છે। આમાં કોઈ પણ જાતનો ચાઇનીઝ પ્રોડક્ટ વપરાયેલી નથી, ટોટલી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરેલી છે। બીજી વસ્તુ છે કે આમાં 20 રૂપિયાના બળતણની અંદર, 20 રૂપિયાના ચાર્જિંગની અંદર આખો દિવસ 60 કિલોમીટર આ રિક્ષા ચાલે છે અને પ્રદૂષણ ફેલાતું નથી આનાથી। આગામી સમયમાં શું બનાવવાની ઈચ્છા છે તમારી અને સરકાર સમક્ષ શું માંગણી છે? સરકાર સમક્ષ એ માગણી છે કે મને જો બનાવવા માટેની પરમિશન આપે અને કોપીરાઇટ કરી આપે તો આનામાં હજી બીજી એક એક્ટિવા, હાઇબ્રિડ એક્ટિવા બનાવવાનો વિચાર છે। હજી હાઇબ્રિડ એક્ટિવા જે પેટ્રોલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિકથી પણ ચાલે। દિનેશભાઈ કડિયા। ઈ રિક્ષામાં અને સીએનજીમાં તફાવત, સીએનજીમાં રોજ 450 રૂપિયાનો ખર્ચો મળે, એમાં 150-200 કિલોમીટર ગાડી ફરે, જ્યારે ઈવી રિક્ષામાં રોજ 20 રૂપિયાનો પાવર મળે અને 60 કિલોમીટર ગાડી ચાલે। એમાં પેસેન્જરને ખખરાટ નહીં, એન્જિનનું પ્રદૂષણ નહીં કે કોઈ જાતનું પ્રદૂષણ નહીં, અને એ આરામથી જાણે બલૂનમાં બેસીને ફરતો હોય એવું એનો અનુભવે છે। પેસેન્જરોના માલિકને અને રિક્ષા ડ્રાઈવરને શું ફાયદો થાય રિક્ષાથી? પેસેન્જરને ઓછા ભાડામાં પહોંચાડીએ, વત્તા જે પેસેન્જરને સસ્તું ભાડું થઈ જાય, ભાડું અડધા ભાડામાં અમે ફરીએ છીએ।